ભુજનો રોયલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શહેરની જયનગર પ્રાથમિક શાળામાં ભૂલકાઓને તિરંગાનું વિતરણ કરાયું હતું। સંસ્થાના પ્રમુખ અનવર નોડે જણાવ્યું હતું કે બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બળવત્તર બને તે માટે વર્ષ 2002થી સંસ્થા દ્વારા દર વર્ષે આઝાદી અને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાય છે। તિરંગો મેળવી બાળકો ખુશખુશાલ થયા હતા। 2001માં જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો અને પછી સ્થિતિ પ્રમાણે તમને મને આપણે સૌને ખબર છે કે 2001 પછી ભુજ નવસર્જન દર દોડી ગયો ને જે તે વખતે પર મારી સ્થિતિ હતી એના પછીની સ્થિતિ પ્રમાણે મેં પોતાનો ધંધો ચાલુ કર્યો એના પછી મને કાંઈ ન થાય એમાં જાણવા મળ્યો, શીખવા મળ્યો અને એ શીખવા માટે મેં ઘણો પુરતાદ કર્યો અને એને અલ્લાહ મને એનો ફળ આપ્યો કે નાના બાળકોને વાલસોય કરી કોઈ પણ ભુજની એક પ્રાથમિક શાળામાં જઈ ને બાળકોને મોટિવેટ કરવાનો, રાષ્ટ્રધ્વજ આપવાનો, અલ્પાહાર આપવાનો અને રાષ્ટ્ર દેશભક્તિનો પુસ્તક આપવાનો આ 2001 થી કરી ને 2002 થી કરી ને અવિરત મારો આ કાર્યક્રમ ચાલુ છે। આજના કાર્યક્રમમાં માન્ય શ્રી શંકરભાઈ સદગી, અલીમામભાઈ જત, નીતિન સાહેબ રાવલ, ધનીભાઈ કુંભાર, ભરતભાઈ ગોસ્વામી અને સુનિલભાઈ બોરા, સંદીપભાઈ બોરા એ હાજર રહી આ કાર્યક્રમને ઓપાડ્યો। આ કાર્યક્રમ ભુજ શહેરની જૂનામાં જૂની કોલોની કઈ એવી જયનગરમાં રાખવામાં આવ્યો હતો। પંચાયતી પ્રાથમિક શાળામાં મેં નાના બાળકોને 200 થી 100 રાષ્ટ્રીય પુસ્તક આપવામાં આવ્યો, અલ્પાહાર આપવામાં આવ્યો, ધ્વજ આપવામાં આવ્યા ને ખાસ કરીને જયારે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની વાત આવશે ત્યારે મારે કોઈ જોટો જરે એમ નથી, કેમ કે 200-500 રૂપિયા તો કોઈ પણ લઈને પોતાની રીતે છૂટા પડી જાય છે તો જયારે બાળકોને મોટિવેટ કરો, રૂબરૂ જાઓ ત્યારે મને એમ લાગે છે એનો આનંદ અતિ હોય છે। કેમ કે હું પણ એક નાનો કરો વેપારી છું। આજે કોઈ પણ કાર્યક્રમમાં જ્યાં પણ તમે જાઓ ત્યાં સમયનો અભાવ હોય છે પણ મેં ધંધાને પર રાખી આ બધા સફળ કાર્યક્રમનું આયોજન કરું છું। એમાં એક મને તાકાત મળે છે, તાકાતમાંથી ઉર્જા મળે છે એટલે આ બધા હું કામ કરું છું। એટલે ખાસ કરીને જયારે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ, 26મી જાન્યુઆરી પૂર્વ સંધ્યાએ જે પણ પ્રેસ મીડિયા પણ વારંવાર અમારી નોંધ લે છે, દેશદાસની તમે પણ ભાવના પ્રગટ કરો છો ત્યારે હું પણ તમને ધન્યવાદ કહું છું। જય હિન્દ, જય ભારત। 200 વર્ષની ગુલામી પછી 1947ની 15મી ઓગસ્ટે આપણા દેશે રાજકીય આઝાદી મેળવી। આપણે આઝાદી તો મેળવી પણ આ દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા હશે એ નક્કી કરવાનું કામ બાકી હતું। 29મી ઓગસ્ટ 1939ના રોજ બંધારણ સભાની રચના કરવામાં આવી। એ બંધારણ સભામાં 284 સભ્યોની નિમણૂક કરવામાં આવી। એ સભ્યો કયા કે જેમને આપણે તજજ્ઞ નિષ્ણાંતો કહી શકીએ, રાષ્ટ્રીય આગેવાનો કહી શકીએ। એ બંધારણ સભાના પ્રમુખ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એની કોર કમિટી, મહત્વની સમિતિ એટલે મુસદ્દા સમિતિ, એના ચેરમેન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। બંધારણ સભા સાથે કચ્છની કનેક્શન જોઈએ તો એના 2 સભ્યો પ્રોફેસર કેટી શાહ માંડવી, મહાન અર્થશાસ્ત્રી, અને ભવનજીભાઈ અર્જુન સિંહજી જે પાછળથી 10 વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા, એ બંધારણ સભાના સભ્ય અને જે મુસદ્દા સમિતિ બની એમાં ગુજરાતનું કનેક્શન જોઈએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી એ સમિતિના સભ્ય। બાબા સાહેબ આંબેડકરે દુનિયાના 60 જેટલા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો। મુસદ્દા સમિતિમાં એ બધા બંધારણોની પરસ્પર ચર્ચા થઈ અને છેવટે 26મી નવેમ્બર 1949 એ દિવસે બંધારણ સભાના સભ્યોએ એ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા અને 26મી જાન્યુઆરી 1950 એ દિવસે બંધારણનો અમલ થયો અને આ દેશમાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા એ પોલિટિકલ સિસ્ટમ આપણે સ્વીકારી અને મતાધિકાર દ્વારા આ દેશના નાગરિકોને આ દેશનું સાર્વભૌમત્વ સોંપવામાં આવ્યું। આપણે વખત સમાચારો સાંભળતા હોઈએ છીએ, સમાચારો વાંચતા હોઈએ છીએ કે દુનિયાના જુદા જુદા દેશોમાં વખત લેહિયાર સત્તા પૈતા થતા હોય છે પણ આપણે ત્યાં જે પોલિટિકલ સિસ્ટમ આપણે ડેવલપ કરી
ડેમોક્રેટિક રિપબ્લિક. એને કારણે જ્યારે જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે મતાધિકારથી થયું છે. દાખલા તરીકે વેસ્ટ બેંગાલ અને કેરાલા, તો ત્યાં કોંગ્રેસ પક્ષની સરકારો હતી, પછી સામ્યવાદી પક્ષની સરકારો આવી. 1967માં લોકસભાની ચૂંટણી થઈ, સાથે સાથે આખા દેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ. તે વખતે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા ત્યાં મતાધિકારથી પરિવર્તન આવે. દેશની વાત કરીએ તો 1977માં લોકસભાની ચૂંટણી થઈ, ત્યારે દેશમાં સત્તા પરિવર્તન થયું. ફરીથી 1980માં દેશમાં મતાધિકારથી શાસન પરિવર્તન થયું. એ રીતે આપણા દેશમાં સત્તા પરિવર્તનો થતા રહ્યા છે. પણ દુનિયાના બીજા દેશોમાં જ્યારે સત્તા પરિવર્તન થાય છે ત્યારે કાં તો લશ્કરની વિદ્રોહ હોય એને કારણે સત્તા પરિવર્તન થાય, અથવા પ્રજાની વિદ્રોહની ભાવના હોય અને લશ્કર હથિયાર ઓછા મૂકી દે. બાંગ્લાદેશ તાજેતરનો દાખલો, ત્યારે સત્તા પરિવર્તન થતું. એ રીતે સત્તા પરિવર્તન થતા હતું. આપણા દેશનો સદનસીબ છે કે આપણા રાષ્ટ્રીય નેતાઓએ જે દીર્ઘદ્રષ્ટિ વાપરી અને જે બંધારણ આપણને આપી, એને કારણે આપણા દેશમાં લોકશાહી ટકી રહી છે. અને આજની તારીખે દુનિયામાં સૌથી મોટી લોકશાહી તરીકે આપણા દેશની લોકશાહીની ગણતરી થાય છે. પણ મોટી લોકશાહી હોવી એ ખરાબ તો નથી. મોટી લોકશાહી સાથે દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી હોવી એ જરૂરી છે. અને શ્રેષ્ઠ લોકશાહી થવા માટે હજી ઘણી મજલ કાપવાની બાકી છે. અને બીજા કોઈની વાત ન કરું, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમના મહાસચિવ દત્તાત્રેયજી, એમણે 2 વર્ષ પહેલા એમ કહ્યું કે આપણા દેશના 20 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે અને 23 કરોડ લોકો એવા છે કે જેમની રોજની આવક ₹275 કરતા ઓછી છે. આ દેશમાં ખૂબ જ બેરોજગારી છે. આ દત્તાત્રેયજીની ઓબ્ઝર્વેશન, અને એમને જે આંકડા આપ્યા એ પ્રમાણે તે વખતે આપણા અર્થતંત્રની ગણતરી દુનિયાના 6થા અર્થતંત્ર તરીકે થતી હતી, છતાં આ દેશના 50% વધારે લોકોને વિશે એક રાષ્ટ્રીય આવકના 13% માંડ આવતા હતા. તો એમને જે સૂચન કર્યું કે ભાઈ રોજગારીની તકોનું નિર્માણ કરો, કુટીર ઉદ્યોગોને પુનર્જીવિત કરો, કાયદો જળવાઈ રહે એ જુઓ. તો મારી પણ સદન કરતા સૌને વિનંતી કે આજે ચૂંટણી જીતવા માટે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પક્ષો જે રીતે રેવડીની જાહેરાતો કરે છે, એને કારણે આપણો દેશ એક રેવડી બજાર હોય એવી છાપ દુનિયામાં ઊભી થઈ રહી છે. તો રેવડી બજાર કરી અને ચૂંટણી જીતવા કરતા તમે લોકોને મેનિફેસ્ટો આપો, મેનિફેસ્ટોમાં જે જાહેરાતો કરો એનો અમલ કરો અને પછી ચૂંટાવો. આપણા પંતપ્રધાન, પૂર્વ પંતપ્રધાન, જેને ખરેખર આપણે પ્રજાવત્સલ પંતપ્રધાન કહી શકીએ, એવા અટલ બિહારી વાજપેયીજી, એમણે પણ એમ કહ્યું છે કે ભાઈ તમે આ દેશમાં લોકોને શિક્ષણ નિઃશુલ્ક આપો એ સારી વાત છે, આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક આપો ઈચ્છનીય છે, અને ન્યાય નિઃશુલ્ક આપો એ પણ ઈચ્છનીય છે. એમના સિવાય કોઈ પણ વસ્તુ નિઃશુલ્ક આપવી જોઈએ નહીં. વાજપેયીજીના અભિપ્રાય પ્રમાણે આ બધી વસ્તુઓ નિઃશુલ્ક આપવાથી આપણે દેશના નાગરિકોને ડિઝોનેસ કરીએ છીએ, એને ડિમોરલાઇઝ કરીએ છીએ. તો નાગરિકોને ડિમોરલાઇઝ કરવાને બદલે એ લોકો સમાનભેર જીવન જીવી શકે એ રીતે આપણે એમને શિક્ષણ આપીએ, આરોગ્યની સુવિધા આપીએ, ન્યાય આપીએ, અને એ રીતે ક્યારેક ને ક્યારેક મોટી લોકશાહીમાંથી શ્રેષ્ઠ લોકશાહી અથવા કમસે કમ સારી લોકશાહી થઈ શકીએ એવી આજના દિવસે સૂચે છે.